પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 30મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, દૂતે તેને કહ્યું કે, હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. ઈશ્વરની કૃપાથી આપણે ડિસેમ્બર માસમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રભુએ આખું વર્ષ 2025 નવેમ્બર સુધી સંભાળ્યા અને પ્રભુના અનુગ્રહથી જે ખુશીનો મહિનો છે ખ્રિસ્તી વ્યક્તિઓને માટે, તેમાં પ્રવેશ કરવાને માટે પ્રભુ કૃપા આપી રહ્યા છે. તેના માટે ઈશ્વર પિતાનો લાખો કોટી ધન્યવાદ જ કરીએ છીએ. પ્રભુના વચનોમાંથી આપણે શીખવા માગીએ છીએ. આખો ડિસેમ્બર મહિનો ઘણા બધા લોકો નાતાલનો સંદેશો આપે છે. આપણે પણ એ જ વિશે થોડુંક મનન કરવા જઈશું. આજે આપણે કૃપા પામેલી એક છોકરી મરિયમ સ્ત્રી, તેના સંબંધી આપણે જોવા માગીએ છીએ. ઈશ્વરે આ મરિયમ માટે કેવી અદ્ભુત યોજના બનાવી રાખી હતી, પરંતુ એ મરિયમને ખબર નહીં હતી કે ઈશ્વર મારા માટે આવી યોજના બનાવી રહ્યા છે. ઘણી વખત આપણને પણ ખબર હોતી નથી. આપણે પણ પ્રભુના પ્રેમમાં ચાલીએ છીએ. પ્રભુને માટે આપણને ધગસ હોય છે, કાળજી હોય છે, લગન હોય છે. એટલા માટે આપણે મરિયમની જેમ ચાલવાને માટે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જેટલા પણ વિશ્વાસી ભાઈ બહેનો આત્માથી સત્યતાથી ચાલે છે, દેવનું ભજન કરે છે, સાથે સાથે પ્રભુને પ્રેમ કરે છે, કોઈ પણ જાતના સ્વાર્થ વિના, એમના માટે મરિયમની જેમ જ પ્રભુ યોજના કરી મૂકે છે. જ્યારે સ્વર્ગદૂત મરિયમને કહે છે, હે કૃપા પામેલી, સુખી રહે, એને ખબર નહીં હતી કે હું જે જીવન જીવું છું એ પિતાને, પ્રભુને પસંદ પડેલું છે અને એમની યોજના આ જગતમાં એમના દીકરાને લાવવા માટે મારો ઉપયોગ કરી રહ્યા છે, મારા ઉદરનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં સુધી એ પોતાની રીતે પવિત્ર જીવન જીવતી રહે. તમે અને હું જ્યારે ઘણી વખત સીસીટીવી કેમેરા મૂકેલા હોય છે, એવા સમયે સાવધાન બનીએ છીએ. પરંતુ મરિયમ તે સમયમાં કોઈ એવા સીસીટીવી કેમેરા હતા નહીં. ત્યારે પણ સાવધાન હતી, ત્યારે પણ પ્રભુની બીક હતી અને એ પ્રમાણેનું જીવન જીવતી હતી. તમારા અને મારા જીવનમાં જ્યારે કોઈ જોતું નથી, ત્યારે આપણું જીવન કેવું છે? પવિત્રતાનું છે, મરિયમની જેમ, કે પછી આપણે એકદમ સાવધાન બની જઈએ છીએ, તેના પહેલાં ગમે તેવું જીવન જીવીએ છીએ? જો એવું જીવન જીવીશું તો પ્રભુ આપણને કોઈ પણ રીતે મદદરૂપ બનશે નહીં. તો આ દિવસોમાં મરિયમની જેમ આપણે પણ કૃપા પામેલા છે. કૃપાના દિવસોમાં આપણે જીવી રહ્યા છે. ઈશ્વરે આપણા ઉપર અનુગ્રહ કર્યો છે. આપણે જ્યાં રહીએ છીએ તે શાંતિનું વાતાવરણ છે. કોઈ જાતની દિક્કત, મુસીબતો પ્રભુએ આપણા જીવનમાં આવવા દીધી નથી. આપણા એરિયામાં આવી મુસીબતો આવવા દીધી નથી. તો પછી આપણે કૃપા પામેલા છીએ, તો પછી કેમ મરિયમની જેમ આપણે જોખમની સાથે જિંદગી જીવવા તૈયાર નથી? મરિયમને માટે સ્વર્ગદૂત શું કહે છે? કૃપા પામેલી, સુખી રહે. પરંતુ જ્યારે બાળ ઈસુનો જન્મ થાય છે, મંદિરમાં લઈ જવામાં આવે છે અર્પણના સમયે, ત્યારે સિમિયોન શું કહે છે? જે પ્રબોધક હતો તે કહે છે કે મનુષ્યની કલ્પના જાહેર કરવામાં આવશે અને તરવાર તને વીંધી નાખશે. મરિયમને માટે કહેવામાં આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા થાય છે, એવા સમયે શાસ્ત્રીઓ અને ફરીસીઓ શું કહે છે? તું તો અમે વ્યભિચારથી જન્મેલા નથી, તું તો આ પ્રમાણે જન્મેલો છે. પછી શું કહે છે? મરિયમનો દીકરો. યુસુફના નામનો ઉલ્લેખ કરતા નથી, આ મરિયમનો દીકરો, એટલા માટે કે તું વ્યભિચારથી જન્મેલો છે. એ પ્રમાણે એ લોકો કહે છે. આ મરિયમે શું શું નહીં સહન કર્યું હશે, પરંતુ અત્યારે તો એ કૃપા એના ઉપર થઈ રહેલી છે. એનો મતલબ એ નથી કે પ્રભુ જ્યારે આપણને કૃપાના સમયમાંથી પસાર કરે છે તો જોખમો નથી, મુસીબતો નથી, તોફાનો નથી, લોકો આપણી પાછળ પડેલા નથી, એવું બનતું નથી. એ જોખમવાળી જિંદગી જીવી રહી હતી, પરંતુ વિશ્વાસથી ચાલી રહી હતી. તેથી એમને પ્રભુએ મદદ કરી. તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે કંઈક લઈને ચાલીએ છીએ હેતુ સિદ્ધ કરવાને માટે, ત્યારે આપણને બધા જ પ્રશંસા નહીં કહેશે. ઘણા બધા લોકો આપણા પર શંકા કરશે અને આપણને કદાચ ખોટા રિપોર્ટો પણ આપી દેશે. પરંતુ તો છતાં એ ખોટા રિપોર્ટોને હાથમાં લઈને આપણે આગળ વધીએ. કાગળિયાની રીતે આપણે થઈ જવાના નથી. પ્રભુ આપણા માટે અલગ રિપોર્ટ આપે છે, તો પછી પ્રભુના રિપોર્ટો સાચા હોય છે, બીજાના નહીં. તેથી એ પ્રમાણે કરવાને માટે સાવધાન રહેવાનું છે. મરિયમ એકલા હાથે બધું જ વેઠી લે છે. તે સમયમાં ટેકનોલોજી નહીં હતા, મિત્રમંડળ નહીં હતા, એમના સગા સંબંધીઓ દૂર હતા. ત્યાં એ કહેવાને માટે જાય છે, આપણી સાથે કોઈ છે કે નહીં?
આપણને સપોર્ટ મળે છે કે નહીં એ જોવા કરતાં આપણે પ્રભુના રાજ્યને માટે કામ કરતાં આગળ વધીએ. એવું કરીશું તો પ્રભુ આપણા માટે અદ્ભુત કામ કરશે. તો આ દિવસોમાં વધુને વધુ તેમના રાજ્યને માટે વપરાતા રહીએ અને પ્રભુ આપણને જેમ દોરે છે કૃપાના સમયમાં તે પ્રમાણે આગળ વધતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં જ્યારે તમે કૃપાના દિવસો આપો એવા સમયમાં પ્રભુજી આત્મિક બાંધકામ કરવાને માટે, પોતાના જીવનને સુધારવા, કુટુંબને સુધારવા, સમાજને સુધારવા, તેઓ જ્યાં છે તે જગ્યાને સુધારવાને માટે તમે મદદ કરો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. એમની કલેક્શનને સુધારવાને માટે પણ તમે મદદ કરો એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.